તમે અળવીના પાત્રા તો ખાધા હશે કે તુરિયા પાત્રાનું શાક પણ ખાધું હશે, પણ ક્યારે આ રીતે આ અળવી ખાધી છે? આ અળવીના પાન નથી પણ તેના મૂળ છે, એટલે કે તેમાંથી ગાંઠો થાય છે એ છે. તો આજે આપણે આની શાક બનાવવાના છીએ. ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક બનીને તૈયાર થઈ જાય છે. તમે હર વખત બનાવશો ને એટલું મસ્ત એવું શાક બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં મેં આ રીતની જે અળવી કહીએ એ મળે છે બજારમાં, તો તે મેં લીધેલી છે. તેની ઉપર થોડી એવી માટી લાગેલી હોય છે. તો આપણે તેને સરખી રીતે ધોઈ લેશું, જેથી કરીને જ્યારે આપણે બાફીએ તો પાણી એ ખરાબ ન થાય અને એની અંદર પણ જવા ન કરે એટલા માટે. તો આ રીતે એકદમ સરખી એવી ક્લીન કરી લીધેલી છે અને તેને હવે આપણે બાફવા માટે રાખી દઈશું. તો અહીંયા સૌથી પહેલાં ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે તેને ધોવી નહીં ધોવો તો જે માટી છે તે અંદર જવા કરે છે એટલા માટે. હવે તેને કુકરમાં એડ કરી દઈશું અને તેમાં થોડું એવું પાણી એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને બાફવા માટે રાખી દઈશું. તેને બફાતા જરા પણ વાર નથી લાગતી. માત્ર 2 સીટી વગાડશો ને એટલે સરસ એવી બફાઈ જશે. જો તમે વધારે સીટી લાગી જશે ને તો તે બટાકા કેમ એકદમ બફાઈ જાય એ રીતે થઈ જાય છે. તો આ રીતે તેને બાફવા મૂકી દઈશું અને સાઈડમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લઈશું. તો અહીંયા મેં ડુંગળી, ટમેટું, મરચું, આદું અને લસણ લીધેલા છે. તો લસણ ફોલી લેશું અને તેને સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા મેં ડુંગળીને પણ છીલી લીધેલી છે, આદુને પણ સરસ એવું ઉપરની છાલ કાઢી લીધેલી છે, મરચાંના આ રીતે મોટા મોટા કટકા કરી લેશું. હવે ખાંડણી લઈ લેશું, તેમાં આદું, મરચાં અને લસણ એડ કરીશું. મરચાંને મેં ટુકડા કરીને એડ કરેલા છે, જેથી કરીને સરસ એવા ખંડાઈ જાય, અને આદુને ખમણીને એડ કરેલું છે, જેથી કરીને તેના પીસીસ પણ આપણા આવે નહીં અને જે તેના છોતલા હોય ને એ પણ નીકળી જાય એટલા માટે, અને જલ્દીથી ખંડાઈ જાય. તો તેને સાઈડમાં રાખી દઈશું. હવે મેં અહીંયા એક ડુંગળી લીધેલી છે, મીડિયમ સાઇઝની છે, તેને બારીક એવી ચોપ કરી લેશું. ત્યારબાદ મેં અહીંયા ટમેટાં લીધેલા છે, એક જ ટમેટું લીધેલું છે, તેને પણ સરખું એવું બારીક એવું કટ કરી લેશું. હવે આદું, મરચાં, લસણને આપણે આ રીતે રફલી ખાંડી લેશું. આ પ્રોસેસ તમે મિક્સર જારમાં એડ કરીને પણ કરી શકો છો. મેં આ રીતે ખાંડેલું છે. હવે આપણે અળવીને જોઈ લેશું. તો આ રીતે આપણે ચેક કરી લેશું. 2 જ સીટી વગાડેલી છે, સરસ એવી બફાઈ ગઈ છે. તો સરસ એવી બફાઈ જાય એટલે આપણે પાણી કાઢીને સાઈડમાં રાખી દઈશું. અને આ રીતે સરસ એવી થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેના છાલને કાઢી લેશું. પણ આ જે અળવી હોય છે ને તે ચીકણી હોય છે, એટલે હાથમાં તેલ લગાવી લેવું, જેથી કરીને આમ બહુ ચીકાશ ન લાગે. નહીંતર જ્યારે તમે તેની છાલ કાઢતા હશો ને તો બહુ ચીકાશ એવું લાગશે. હવે અહીંયા મેં બધી અળવીના ઉપરની છાલ કાઢી લીધેલી છે અને તેને આ રીતે મેં રફલી એવા પીસીસ કરી લીધેલા છે, મીડિયમથી મોટા એવા. તમે કોઈ પણ રીતે કટ કરી શકો છો, લાંબા કટકા કરવા હોય એ રીતે પણ કરી શકાય. હવે આપણે તેને સાઈડમાં રાખીશું. તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો થોડું એવું તેલ થોડું વધારે રાખવું. તેમાં 1 તમાલપત્રનું પાન, 2 સૂકા મરચાં અને થોડું જીરું એડ કરીને હિંગ એડ કરી દઈશું અને સરસ એવો વઘાર કરી લેશું. તે થઈ જાય એટલે આપણે તેમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી લેશું, જે ખાંડેલું છે એ. સાથે થોડું આપણે તેને સોતે કરી લેશું અને થોડો એવો 1/4 ચમચીથી ઉપર એવો ચણાનો લોટ એડ કરીશું. એનું રીઝન તો હું તમને આગળ જણાવીશ. હવે આપણે તે સરસ એવું સતળાઈ જાય. અહીંયા લસણ, આદું, મરચાંને જરા પણ વધારે કૂક નથી કરવાના, મતલબ બ્રાઉન થઈ જાય એ રીતે નથી કરવાના. માત્ર એરોમેટિક થાય અને કચાશ દૂર થાય ત્યાં સુધી કરી લેશું. ડુંગળીને એડ કરીશું અને ડુંગળીને પણ સરખી રીતે હલાવી લેશું. થોડું એવું મીઠું એડ કરીશું અને તેને સરસ રીતે સોતે કરી લેશું, જેથી કરીને તે સરસ એવી ચડવા લાગે. હવે મેં અહીં સાઈડમાં દહીં લીધેલું છે. આશરે પોણા કપ જેટલું દહીં હશે. મેં મતલબ કે મેઝરિંગ કરીને નથી લીધું, એમનેમ જ લીધેલું છે. તો હવે તેમાં આપણે ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને થોડું ગરમ મસાલા પાવડર એડ કરીને આ રીતે વિસ્ક કરી લેશું. ચમચીથી પહેલાં કરેલું હતું પણ તેમાં થોડા લમ્પ્સ દેખાતા હતા, એટલે મેં વિસ્કરની મદદથી કરેલું છે. તેને સાઈડમાં રાખી દઈશું અને તમે જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી સતળાઈ ગઈ છે. ચણાનો લોટ છે એટલે થોડું એવું નીચે બેસવા કરશે, પણ બળી નહીં જાય. તો લો ફ્લેમ ઉપર કરવું, જેથી કરીને સરસ એવું થઈ જાય. હવે આ રીતે ડુંગળી ચડી જાય એટલે આપણે ટમેટાં એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસલી તેને સરસ રીતે હલાવતા જઈશું. આ જગ્યાએ તમારે ટમેટાની પ્યુરી એડ કરવી હોય તો પણ કરી શકો છો. હવે ટમેટાને આ રીતે આપણે સરસ એવા મેશી થઈ જાય ત્યાં સુધી કરી લેશું.
ત્યારબાદ આપણે જે દહીંનું મિક્સચર કરેલું છે તે એડ કરીશું. અહીંયા દહીં ખટાશવાળું ન હોય એ રીતનું ખાસ ધ્યાન રાખવું. રૂમ ટેમ્પરેચરવાળું લેવું જેથી કરીને સરખું એવું સરસ એવું થઈ જાય. હવે દહીં એડ કર્યા પછી કન્ટિન્યુઅસલી હલાવવું. આપણે ચણાનો લોટ એડ કરેલો છે એટલે બહુ વાંધો તો નહીં આવે, પણ તો પણ દહીં ફાટી ન જવા કરે એટલા માટે આપણે સરસ રીતે હલાવીશું. કન્ટિન્યુઅસલી હલાવીશું. એક બોઇલ આવી જાય એટલે જે વાટકો છે તેમાં પાણી એડ કરીને મેં એડ કરેલું છે અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવી. ત્યારબાદ અરબી એડ કરીને તેને લો ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને ચડવા માટે રાખી દઈશું. જ્યાં સુધી તેલ ઉપર ન આવી જાય, તેલ છૂટું ન પડવા માંડે ત્યાં સુધી કરી લેશું. અને લાસ્ટમાં આપણે એ કસૂરી મેથી અને ધાણાભાજી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તો અહીંયા આ જે શાક છે ને એ જ્યારે બનતું હશે ને ત્યાં જ તમને એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે. મારી દીકરીને તો ખૂબ મજા પડી ગઈ હતી આ શાક ખાવાની, કારણ કે સ્મેલ જ એટલી સરસ આવે. અમુક શાક એવા હોય કે જેને આપણે મતલબ કે ઘણી વખત કેવું થાય કે કલર અને સુગંધથી ખાવાની ઈચ્છા થઈ જાય. આ શાક પણ એવું જ બનશે. તો મેં અત્યારે દાળ, ભાત, શાક, રોટલી સાથે સર્વ કરેલું છે. તમે પરાઠા સાથે, ખાલી રાઈસ સાથે ખાવું હોય તો પણ મજા આવશે. ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થઈ જાય છે. અને આપણે જે ચણાનો લોટ એડ કરેલો છે શાકમાં, તેનાથી એક થિકનેસ આવશે, બાઇન્ડિંગ આવશે, જેથી કરીને શાક એકદમ લચકા જેવું થશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને રેગ્યુલર તો આપણે બધા શાક બનાવતા હોઈએ છીએ. તમે જ્યારે ક્યારેય પણ આ શાક ન બનાવ્યું હોય ને તો ચોક્કસથી એક વખત બનાવજો. નાના મોટા સૌને ભાવે ને તેવું આ બને છે. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ અરબીનું શાક બનાવેલું છે, બટાકા જેવું જ લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.